નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવીએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો ત્યારમાં વડોદરામાં ગણેશની મૂર્તિઓ તોડવાની ઘટના, આરોપી ઝડપાયો જવાનું નામ. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે વડોદરાના સમગ્ર દેશમાં હાલ ગણેશ ચતુર્થીનો માહોલ જામી રહ્યો છે. મિત્રો, આવામાં ઘણા સ્થળોએ ધાર્મિક લાગણી દુભાવતા અને વાતાવરણમાં અશાંતિ ફેલાવતા કરવામાં આવી રહી છે. મિત્રો, જ્યારે છેડછાડની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં વડોદરામાં આવી જે ઘટના સામે આવી છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી કે વડોદરામાં ગણેશ ઉત્સવના વિવિધ સ્થળોએ અજાણ્યા શખ્સોએ ગણેશજીની મૂર્તિઓ તોડફોડ કરવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મિત્રો, વાત કરીએ તો અન્ય કોઈ ન હોય ત્યારે રાત્રિના સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા ગણેશજીની મૂર્તિ તોડી નાખવાની ઘટનાઓ વડોદરા શહેરમાં રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં બની હતી. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખંડિયાપોળ મંડપનું રક્ષણ કરવામાં આવેલા ગણેશ મંડપના સ્થળો હતા, જ્યાં સતર્ક અને લોકપ્રિય સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર દોડી ગયા અને આ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાની ગણતરી કરવામાં આવી છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે પૈસાની શોધ કરતી વખતે તેને મૂર્તિઓનું વિસ્થાપન કર્યું અને મૂર્તિઓની માટીથી બનેલી હોવાથી તેમને નુકસાન કર્યું હતું. તેણે ગણેશના ઉત્સવના સ્થળોથી લાઇટ અને કળશની પણ ચોરી કરી હતી. પોલીસે જણાવ્યું કે કુણાલ માનસિક રીતે થોડો અસ્થિર છે. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.